નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે એક એવું એન્ટેના જે હું વારંવાર કહું છું, જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈ નોખું પ્રદાન કરતા હોય છે. દર્શક મિત્રો, આવા કેટલાય સર્જકો સાથે આપ રૂબરૂ થયા છો. અનેક કવિ, લેખક મિત્રો, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો, કવિની સાથે જે કવિતાને કમ્પોઝ કરે છે એવા મ્યુઝિક કમ્પોઝરો, ગાયક કલાકારોને આપની સાથે રૂબરૂ કરાયા છે. અને સર્જકની ખૂબ બહોળી વ્યાખ્યા આપણે કરી છે અને વ્યાખ્યા દ્વારા આપણે સૌ ભીંજાયા છીએ. એમની સાથે રૂબરૂ થયા છીએ. આજે એક એવા જ મુઠ્ઠી ઉચેરા માનવી, સર્જક, આમ તો મૂળ ગુજરાતનો આત્મા અને ગુજરાતની ભૂમિને પોતાના હૃદયમાં રાખીને વિદેશમાં અનેક વર્ષોથી રહે છે અને પાછા માતૃભૂમિ યાદ આવે એટલે પાછા વર્ષે 2 વર્ષે આવીને અહીંના શ્વાસ ભરીને પાછો ઓક્સિજન ભરીને વિદેશમાં જઈને પાછો ઓક્સિજન ખૂટે એટલે પરત આવે છે. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી જીટીપીએલ સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર મહેશભાઈ. નમસ્કાર. મહેશ ત્રિવેદી. આ મહેશ ત્રિવેદી નામ એવું છે કે ગુજરાતમાં વર્ષો પહેલાંથી અહીંયાથી જઈને ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ સાથે, વિદેશમાં અનેક દેશો સાથે એમણે કામ કર્યું છે. એમણે પોતાના અલગ અનુભવો વિદેશમાં શેર કર્યા છે, પોતાની માતૃભૂમિને ઉજાગર કરી છે, ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહેશભાઈ, પ્રથમ પ્રશ્ન એ થાય આપનો કે ડભોઈમાં આપનો જન્મ થાય છે, ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈમાં. મહેશભાઈ, બાળપણ કઈ રીતે વીત્યું? પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું હતું? માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું હતું? અને ઉચ્ચ શિક્ષણ ક્યાં સુધી ભણ્યા આપ? મૂળ જન્મ ડભોઈમાં, જ્યાં મારા મધરના પેરેન્ટ્સ રહેતા હતા, એટલે રેલવેમાં કામ કરતા હતા. પછી મારા ફાધર એ ટાઈમે અમદાવાદ આવ્યા નોકરીની શોધમાં. એટલે અમદાવાદની અંદર અમે સારંગપુર દોલતખાના, એટલે ખાડિયા વિસ્તાર કહેવાય, એ વિસ્તારની અંદર હું ત્યાં આગળ નવી ગુજરાતી શાળા એનું નામ જ હતું, એટલે ત્યાં આગળ હું ભણ્યો. અને પછી એના પછી ડેમોક્રેટિક હાઈસ્કૂલમાં ભણ્યો. પછી મેં અમદાવાદ સાયન્સની અંદર મારી ફર્સ્ટ ડિગ્રી કરી, બેચલર ઓફ સાયન્સ ફિઝિક્સ સાથે. અને પછી વડોદરામાં MS યુનિવર્સિટીમાં મને એ ટાઈમે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. એટલે એ ટાઈમે 1975થી 78, એટલે આ 1975 to 2025, 50 વર્ષ પહેલાં હું એન્જિનિયરિંગનું વડોદરામાં સ્ટડી કર્યો, ઈસીમાં, ઇલેક્ટ્રોનિક્સમાં. હા, ત્યાં આગળ. અને પછી મારી શરૂઆત ઈસરોથી કરી, સ્પેસ રિસર્ચ સેન્ટરમાં હું સાયન્ટિસ્ટ હતો. એટલે લાઈફ જસ્ટ સ્ટાર્ટેડ લાઈક ધેટ. અચ્છા, ઈસરોમાં આપ સાયન્ટિસ્ટ તરીકે જોડાયા હતા? હા, વૈજ્ઞાનિક તરીકે. કેવો અનુભવ રહ્યો તે વખતે? ઈસરો એટલે એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર તો આપ પહોંચી જ ગયા, એટલે ત્યાં વિઝન ક્લિયર હશે આપનું. તે વખતે એટલું કોઈ વિઝન ક્લિયર નહોતું, પણ એટલી ખબર હતી અંદરથી, એટલી ખબર હતી કે નાનપણથી મને અમુક સ્વપ્નો જોવાની બહુ આદત હતી. એટલે ડે ડ્રીમિંગ કહો કે ગમે તે કહો. અને રાજ કપૂરનું પેલું પિક્ચર હતું કે સપનો કા સોદાગર આયા, એટલે સ્વપ્ન એટલે ડ્રીમ, જેને તમે કહો છો વિઝન, એટલે એ મીડિયાની ભાષામાં. એટલે ઈસરો તે વખતે બહુ નાનું હતું એ ટાઈમે, કારણ કે આઈ વર્કડ વેરી અર્લી યર્સ ઇન ઈસરો, 1978 to 80. અને આઈ વોઝ સિલેક્ટેડ એઝ ફોર એ ઓલ ઇન્ડિયા એરિયલ સર્વે ફ્લાઇટ. તો 50 કલાકની એરિયલ સર્વે ફ્લાઇટ, એટલે આઈ વોઝ ટેકિંગ એ ડાટા ફ્રોમ ધ પ્લેન, સ્પેસ. અને દેટ વોઝ ધ ગુડ ઓપોર્ચ્યુનિટી. મારા 4 રિસર્ચ પેપર પબ્લિશ થયા. પણ મને પછી ત્યાંનું સેટઅપ ને બધું જે છે એ બધું લાઈક કે ગવર્મેન્ટ સંસ્થા, ને એટલે બધું બ્યુરોક્રેટિક લાગ્યું, બધી પ્રોસિજર કરવી પડે. અને હું આમ પહેલેથી મુક્ત આત્મા છું, એટલે કોઈ જગ્યાએ બંધિયાર જગ્યામાં મને ફાવે નહીં. એટલે પછી હું મુંબઈ જતો રહ્યો. મુંબઈ ગયા, ત્યાં જઈને શું કર્યું પછી? ત્યાં મેં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, વિહાર લેક, NITમાં. NITIE, બહુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું મોટું. ત્યાં આગળ મને કમ્પ્યુટર એન્જિનિયરની જોબ મળી, બહુ 1980ની વાત છે.
અને ત્યાં આગળ મેં 2 વર્ષ કામ કર્યું. બહુ મોટું સંસ્થા છે, બધા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરો, મેનેજમેન્ટના બધા લીડરો, એ બધાને ત્યાં આગળ ટ્રેનિંગ અને કોચિંગની શરૂઆત થઈ. અને પછી મેં તે ટાઈમની ખૂબ ઉભરતી કંપની HCL, હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ, અત્યારે તો ગ્લોબલ થઈ ગઈ છે, એટલે એ કંપનીમાં મેં 2 વર્ષ કામ કર્યું. અને પછી મુંબઈની ટ્રાફિક અને ટ્રેન જર્ની ને કોમ્યુટિંગ, એનાથી જરાક લાઈક કે ફરી પાછી જીવને મુક્ત થવાની ઈચ્છા થઈ. મહેશ ત્રિવેદી પાછા ઉડ્યા. પછી હું અમદાવાદ આવ્યો અને ટાટા કંપનીમાં મેં નોકરી કરી 7 વર્ષ, એટલે 1983 to 1990. ઇન 1990 અમદાવાદથી ત્રસ્ત થઈને પછી હવે તો વિદેશ જવું છે. કઈ રીતે વિચાર આવે છે ને પછી ક્યારે અહીંથી નીકળો છો? એ બી બહુ ઇન્ટરેસ્ટિંગ. એટલે મારી આખી જર્નીમાં એક વસ્તુ મેં માર્ક કરી કે તમે બધું જેમ ચાલે છે એમ ચાલવા દો ને, બહુ ગોઠવ્યા વગર. નથી કહેતા મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. હવે આ કહેવત તો હજારો વર્ષ પહેલાંની છે, પણ બધાને આવી બોલવાની ગમે છે, પણ પછી ફોલો નથી કરવી. માણસને લાઈક કે માણસ જે વિચારે છે એવું જ થવું જોઈએ, એવો આગ્રહ રાખે છે. પરમાત્માએ કંઈક બીજું નિર્ધારિત કર્યું હોય. એટલે પછી 1987માં હું HCLમાં કોઈ ઇન્સ્ટોલેશનમાં ગયેલો, તો ત્યાં એક બંગાળી મેનેજર હતા. એમણે ન્યૂઝપેપરમાં ન્યૂઝ આવ્યા કે એશિયન માઇગ્રેશન ઇઝ ઓપન બાય ઓસ્ટ્રેલિયા. કારણ કે 1987 સુધી એશિયાના કોઈ કન્ટ્રી માઇગ્રેટ ના થઈ શકે. એટલે મને એમણે ન્યૂઝની કાપલી આપી. મને અંદરથી એવું થયું કે ઓસ્ટ્રેલિયા, તે વખતે ઓસ્ટ્રેલિયાની કોઈ ખબર નહીં. ફોરેન એટલે લોકો અમેરિકા અને લંડન કે, અને ગુજરાતમાં તો પટેલ લોકો વિદેશમાં જતા, બ્રાહ્મણનો અવતાર. બ્રાહ્મણ બહુ ચુસ્ત હોય પેલા પરિવારને બધાથી. એટલે પણ અપ્લાય કર્યું અને આખા કુટુંબ, એટલે હું, મારી પત્ની અને મારા 3 ચિલ્ડ્રન સાથે અમે 1990ની અંદર, અર્લી 1990માં અમે સિડની સ્થિત થયા. એટલે આજે 35 વર્ષ થયા. 35 વર્ષની ઉંમરે હું ગયેલો અને અત્યારે 70s રનિંગ, એટલે હાફ ત્યાં આગળ થયું. પણ હંમેશા હૃદયની અંદર માતૃભૂમિની એક વસ્તુ ગ્રાઉન્ડેડ, અને જીવન પછી આગળ જ વહેવું જોઈએ. એટલે કદી ભારત પાછા આવવાનું વિચાર ના આવ્યો. મારા મધર અહીંયા 90 વર્ષે હજુ જીવિત છે અને શી ઇઝ લિવિંગ એ સ્ટ્રોંગ લાઈફ. એટલે મહેશભાઈ, હવે મારે ઓસ્ટ્રેલિયા તરફ ગતિ કરવી છે. ત્યાં કેવું લાગ્યું? સિડનીમાં પ્રથમ પગ મૂક્યો તમે. ભારતમાં ગમતી 2 બાબતો છોડવાનું દુઃખ અને ઓસ્ટ્રેલિયાની ગમતી 2 બાબતો અપનાવવાનું સુખ, એક આનંદ. એ બહુ જબરજસ્ત તમે પ્રશ્ન પૂછ્યો છે. ભારતની 2 નહીં, 2000 વસ્તુઓ ગમતી ને છોડવાનું 2 નહીં. પહેલું તો સવારના પોરમાં ચા પીએ એટલે ગુજરાત સમાચાર કે સંદેશ કે જે છાપવું હોય એ મિસ કરો, સવારની ચાનો કપ મિસ કરો. અને અહીંનું બધું વાતાવરણ 1990નું તે ટાઈમનું બધું વાતાવરણ, તમે મીડિયા, સોશિયલ મીડિયા વગરનું વાતાવરણ, કોઈ દૂરદર્શનનું વાતાવરણ, હા, કેબલ ટીવી નહીં, કોઈ ચેનલો નહોતી, ઇન્ટરનેટ નહીં, ઈમેલ નહીં. એટલે અને ત્યાં આગળ બધું અંગ્રેજી માધ્યમ, કોઈ માણસ જાણકાર નહીં. 1990 એટલે તમે ઓસ્ટ્રેલિયાનો પેલો ફિઝિકલ મેપ નહોતો આવતો, એવો મેપ જ લેવાય. કંઈ નથિંગ. એટલે ત્યાં શું છે, કોણ છે. અને એક એવો દેશ હતો કે ત્યાં કોઈ આપણા આગળ પહેલાં કોઈ વસનારા નહોતા. કારણ કે જેવું માઇગ્રેશન સ્ટાર્ટ થયું, દેટ ઇઝ ટાઈમ આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન લેન્ડિંગ ઇન ટુ ઓસ્ટ્રેલિયા. અત્યારે ઓસ્ટ્રેલિયાની 2%થી જેટલી વસ્તી ઇન્ડિયનની છે. ગમ્યું શું ત્યાં? મજા આવી એવું થોડું? હા, એટલે શરૂઆતમાં મને બધી વસ્તુ આઈ યુઝ ટુ ક્રાય ઓલ્સો ઇન ધ ઓફ. ડિસિપ્લિન અને દંભ નહીં હોય એટલે મજા આવી? હા, મજા મને એટલે આવી કે સૌથી પહેલું કે મારે કશી વાતમાં જૂઠું ના બોલવું પડે.
જુઠ્ઠું એટલે અહીંયા આગળ જુઠ્ઠું એટલે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ જુઠ્ઠું પણ અહીંયા આગળ લોકો પ્રેક્ટિકલ કહે છે એમ કે જેમ કે દર્દીને શું ક્યા રોગ બાત થયો હે, છે, ક્યા બાત હે. હા, દર્દીને શું રોગ થયો છે એ દર્દીને નહીં જણાવવાનો. આ એક અત્યારની પ્રેક્ટિકલ. અમારે ત્યાં દર્દીને કેન્સર થયું હોય તો ડૉક્ટર પહેલું એને જ જણાવે અને પછી એના પરિવારને જણાવે. એટલે ધારો કે હું કમ્પ્યુટરમાં હતો તો કમ્પ્યુટરમાં કીબોર્ડ ના હોય અથવા તો મોનિટર ના હોય તો એવું ના કહેવાય કે આજે ઓર્ડર કર્યો છે હમણાં જ આવી જશે, કારણ કે એવું જ કહેવું પડે કે એક વીક પછી આવશે. એટલે તમારે અપફ્રન્ટ એવું બોલવાની, અથવા તમે અવેલેબલ ના હોય તો ચોખ્ખું જ કહેવું પડે કે હું 1 મહિનો અવેલેબલ નથી એમ. એટલે મને જે એ ડે ટુ ડે લાઈફમાં ક્યાંય કશો દંભ કરતા કશી આડી અવરી વસ્તુ નહીં. એટલે મગજના બધા Focus રહ્યું બધું. હા, ન્યુરલ્સ બધા, ન્યુરોન્સ જે બધા એ બહુ આમ ક્લિયર રહે. શરૂઆતમાં તો ત્યાં પોતાનું ઘર નહીં હોય. ના. કેવો સંઘર્ષ કરવો પડ્યો મહેશભાઈ? ઘણો બધો સંઘર્ષ તો ખરો. શરૂઆતમાં તો આપણા સ્કિનનો બી સંઘર્ષ કરવો પડે. એટલે કારણ કે આ સ્કિન જ એ લોકોએ ના જોઈ હોય. યુરોપિયન માઇગ્રેશન હતું એટલે બધું વ્હાઇટ. પછી આપણે એક્સન્ટ ઇન્ડિયનના જુદા, ઇંગ્લિશ ભાષાનું. પછી એવું કે લોકલ ક્વોલિફિકેશન છે. એટલે ભાઈ મેં કહું લોકલ ક્વોલિફિકેશન નથી, પણ તમારી સરકારે મને પરમેનન્ટ રેસિડન્ટ તરીકે બોલાવ્યો છે એટલે આઈ એમ એ ક્વોલિફાઈડ એન્જિનિયર. અને પછી કહે છે લોકલ એક્સપિરિયન્સ છે. મેં કહું તમે મને આ જવાબ આપો તો લોકલ એક્સપિરિયન્સ, નહીંતર હું લોકલ એક્સપિરિયન્સ વગરનો રહીશ. એટલે અને કાર ના હોય, પછી રિક્ષા ના હોય, પછી બસીસ ત્યાં આગળ હાર્ડલી આવે. હું ત્યાં ગયો ત્યારે પેરામેટા, જે અત્યારે સેકન્ડ લાર્જેસ્ટ સિટીમાં હું રહું છું, ત્યાં આગળ 2 ડબ્બાની ટ્રેન હતી 1990માં. પહેલો ડ્રાઈવરનો ડબ્બો ને બીજો ગાર્ડનો ડબ્બો. અને અત્યારે 8 to 10 કેરેજના બધા ટ્રેન્સ બધા. અને મને લાગે છે અમે જે અત્યારે મેટ્રો વાપરીએ છીએ એ ઇન્ડિયાથી જ બનેલી ત્યાં વાપરાય છે, ઓસ્ટ્રેલિયામાં. તો પોતાનું ઘર લેવામાં સંઘર્ષ બહુ થયો. અને પછી તો હા, એટલે 4-1 વર્ષ પછી મેં મારું પોતાનું ઘર લીધું, લોન મળી. એટલે છોકરાઓ નાના હતા, એ લોકોને પ્રાઇમરી સ્કૂલ, સેકન્ડરી સ્કૂલ ને બધી રીતના. અને ત્યાં આગળ મેઇન સંઘર્ષ એ કરવો પડે કે તમારા લવડ વન્સ વગર, તમારા કોઈ ફ્રેન્ડ્સ વગર, કોઈ ઓળખાણ વગર આખું જગત ઊભું કરવાનું. અને જરૂરિયાત મુજબ થવું પડ્યું. હા. એટલે મહેશભાઈ, ત્યાં ગમતી બાબતો તો તમે કીધી, મકાન પણ લીધું, સ્થાયી થયા, પછી બાળકોનું એજ્યુકેશન થયું, ને અત્યારે બાળકો શું કરે છે, તમારા ધર્મપત્ની શું કરે છે, ઘરની હૂંફ કેવી મહેશભાઈને, આ બધામાં કેટલી સ્ટ્રોંગ રીતે હૂંફ ઊભી રહી? હા, એ બાબતે એક વસ્તુ બહુ ક્યારેક તૂટી જવાય ને ઘેર આવીને આપણે એમ કહીએ કે ના યાર, અને ઘરના કહે કે ના આપણે રહેવાનું જ છે. આવી એક વાત સાંભળવી છે. એ એક વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે બિકોઝ આઈ વોઝ વર્કિંગ, હું અહીંયા ટાટા કંપનીમાં ટોપ લેવલે કામ કરતા હોય અને ઓસ્ટ્રેલિયામાં મેં અહીંથી શરૂઆત કરવી પડે. બિલકુલ ઓબ્વિયસલી. એટલે મેં એક વસ્તુ શું થાય કે તમને પોતે મેન, પછી પોઝિશનનો ઈગો બધું હોય ને, પછી પૈસો, કમ્ફર્ટ બધું અહીંનું, એ બધું તમને ના મળે. એટલે થોડાક દિવસો પછી હું હતાશ થઈને પાછો આવવાનું વિચારતો હતો. પણ મારી પત્નીએ કહ્યું કે ના, તમારે પાછા નથી વળવાનું, કારણ કે એઝ એ બિંગ એ વુમન, એને 1990ની વાત કરું છું, એટલે અને મારે 2 ડોટર્સ અને 1 સન હતા, એટલે કે આપણે અહીંયા જ રહીએ. એટલે પછી અમે ત્યાં રોકાયા. પણ અત્યારે મારી એલ્ડેસ્ટ ડોટર એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મેલબોર્નમાં છે. મારે 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એટલે 2 ચિલ્ડ્રન એના. બીજી ડોટર મારી ડૉક્ટર થઈ અને એનો હસબન્ડ ડેન્ટિસ્ટ છે. એ લોકો સિડનીમાં છે અને મારો દીકરો CPA થયો. બધા લોકો એજ્યુકેશનમાં સારી રીતના વધ્યા. મારી પત્નીએ બી ત્યાં જોબ કરી અને મને યુનિવર્સિટીમાં નોકરી મળી આઈટીના એકેડેમિક તરીકે. એટલે આઈટીના સબ્જેક્ટ્સ, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને PhD સ્ટુડન્ટ્સને ભણાવવાનું, જે મારો કોઈ ટીચિંગ એક્સપિરિયન્સ અહીંયા નહીં અને કોઈ ક્વોલિફિકેશન વગર, કારણ કે એ લોકોને પ્રેક્ટિકલ સ્કિલ્સ જોઈતી હતી. મારી પાસે પ્રેક્ટિકલ સ્કિલ્સ છે, એટલે એનાથી મને થયું. અને મને ત્યાં ઇન્ડિયન, ગુજરાતી, એની જગ્યાએ મને જુદા જુદા દેશના હજારો
કન્ટ્રીના લોકો સાથે મને કોમ્યુનિકેટ કરવા મળ્યું અને ઇન્ડિયાની બધી જ સંસ્થાઓ, આપણી સ્વામિનારાયણના સંપ્રદાયની, વૈષ્ણવ સંપ્રદાયની, બધા જ જુદા જુદા સંપ્રદાયોની બધી જ સંસ્થાઓ અને મંદિરો મારી નજર સમક્ષ જ બધા ત્યાં પાયાથી ઊભા થયા. એટલે બધા સાથે મને મૂળથી જોડાવા મળ્યું. મારાથી જે મારું કામ રાઇટિંગનું હતું. સો આઈ યુઝ ટુ રાઇટ એન્ડ આઈ યુઝ ટુ મોટિવેટ પીપલ. પ્રેરણા આપવાનું એ કામ હતું. મહેશભાઈ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર ટ્રુ બ્લેઝિંગ પર આવી જાય છે. લખવાનો શોખ, માતા પિતાના સંસ્કાર કે પછી લખવાનો શોખ પહેલેથી હતો સાહિત્યનો, અને કુલ કેટલા પુસ્તકો થયા એ વિશે થોડી વાત કરીએ. હા, મારા ટોટલ અત્યારે 3 પુસ્તક છે. ચોથું પુસ્તક મારું કોવિડમાં લખાયેલું, પણ પબ્લિશરે ના પાડી કે અત્યારે આ પુસ્તક પહોંચવામાં વાર લાગશે, કારણ કે પુસ્તકને ટચ કરવું પડે કુરિયર થ્રુ. એટલે પછી મેં એનો વિડીયો કોર્સ કર્યો. એટલે આમ એ રીતના ઇલેક્ટ્રોનિકલી ચોથું પુસ્તક. એટલે મા બાપના સંસ્કાર તો ખરા જ. મારા ફાધર કેલિકો મિલમાં કામ કરતા હતા, એક ક્લાર્ક તરીકે, અને મિડલ ક્લાસમાંથી. ને મારા મધર અત્યારે શી ઇઝ લાઈવ અને પોતે જાતે પોતાનું રાંધે છે અને પોતે ઇન્ડિપેન્ડન્ટલી એકલા રહે છે. એટલે હું એમને જોઉં ત્યારે મને એવું લાગે કે જો આ પરિસ્થિતિમાં જો કોઈ જીવી શકે તો મારે કોઈ ફરિયાદ જ નથી. એટલે તમે જ્યારે, કારણ કે કાને સાંભળતા નથી અને એ એકલા જીવી શકે છે. બધા સાથે જીવવું એ બહુ ઇઝી છે, એકલી વ્યક્તિ તરીકે. અને મેં જોયું છે કે ફિલોસોફિકલી આપણે કહીએ છીએ, પણ ઇન્ડિવિજ્યુઅલી યુ આર લાઈક વન ફૂલ વર્લ્ડ. એટલે ઇંગ્લિશમાં કહેવત છે કે યુ આર નોટ એ ડ્રોપ ઇન એ ઓશન. આપણે એવું કહીએ છીએ કે સમુદ્રમાં આપણે એક ટીપું છીએ. એને એવું કહે છે કે યુ આર નોટ ડ્રોપ ઇન એ ઓશન, યુ આર એ ઓશન ઇન એ ડ્રોપ. કબીર સાહેબે કીધું છે કે સાગર સમાના બુંદ મેં. સાગર સમાના બુંદ. એટલે તમારી આખી વર્લ્ડ છે અને તમારી વર્લ્ડ જ ઇનફ છે. જો તમે એ આખી વર્લ્ડ ફીલ કરો, મહેસૂસ કરો, અનુભૂતિ કરો, તો આખું વિશ્વ તમારી આગળ પાછળ ગોઠવાઈ જશે. મમ્મીને કીધું છે ચલો ઓસ્ટ્રેલિયા? મારા મધર 3 વાર ઓસ્ટ્રેલિયા આવી ગયા છે. બરાબર. દરેક વખતે વરસ રહેલા છે. બરાબર. એટલે એમને અત્યારે કહ્યું, પણ એમની અત્યારે ટ્રાવેલ કરવાની એમની સક્ષમતા નથી. અને મારા 3 પુસ્તકોમાં સૌથી પહેલું આ ટ્રુ બ્લેસિંગ્સ હતું. ટ્રુ બ્લેસિંગ્સ, લીવ એ સ્પિરિટેડ લાઈફ. આ મારા પોતાના અનુભવોથી કે જીવનમાં તમારી પોતાની માન્યતાઓને તમે ડ્રોપ કરો, અથવા તમે જે માન્યું છે કે આ જ મારું સાચું વિશ્વ છે, એને જરાક સહેજ કૂદી જાઓ તો શું છે, સર્કલની બહાર તમે નીકળી જાઓ ને તો પછી તો ચારે બાજુ અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી છે. એટલે ગુજરાતી, હિન્દુ, વેજીટેરિયન આ બધું કર્યા કરતાં. એટલે આ મારું પહેલું પુસ્તક એ ઓસ્ટ્રેલિયાથી થયું. અને લીવ એ સ્પિરિટેડ લાઈફ એટલે સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક જિંદગી નહીં, સ્પિરિટ એટલે જોશ, ઉત્સાહ, ઝીલ, ઝેસ્ટ, જીવન. લાઈક તમને ડુ યુ ફીલ અલાઈવ? માણસો અત્યારે એલાઇવનેસ નથી ફીલ કરતા. મહેશભાઈને આમ તો ઓસ્ટ્રેલિયા રહે છે, 17-18 કલાક ફ્લાઇટમાં ઉડીને આવે છે. ફરવા જવાનું કહેવામાં આવે તો ક્યાં ગમે? ફરવા જવાનું ઘણા બધા સરસ કન્ટ્રી છે. યુરોપના કન્ટ્રીઝ છે જેમાંથી હિસ્ટ્રી જોવા મળે તમને. યુરોપની બધા જ હૃદયને શાંતિ મળે એવું કોઈ જગ્યા? હૃદયની શાંતિ મળે. એક વસ્તુ છે કે ઓસ્ટ્રેલિયા કરતાં કોઈ બ્યુટીફુલ કન્ટ્રી મેં મારી જાતે ડ્રાઈવ કરીને આખો 7,000 થી 8,000 કિલોમીટર આખો ડ્રાઈવ કરીને મેં જે પરિવાર સાથે એન્જોય કર્યો છે એ કન્ટ્રી ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડ ઇઝ લાઈક એ પ્યોર નેચર. ત્યાં એવી પણ જગ્યાઓ છે કે જ્યાં કોઈ મનુષ્યની એક્ટિવિટી નથી થઈ, કોઈ હ્યુમન
એ જગ્યાએ ગયું નથી એવી જગ્યા. એટલે બહુ જબરજસ્ત છે. અમેરિકા ઇઝ લાઈક એ મેન મેડ ડેવલપ કન્ટ્રી. યુરોપ ઇઝ લાઈક એ ઇવન સ્વિટ્ઝરલેન્ડ ને બધું જ તમે બધું આર્ટિફિશિયલ છે. ઇન્ડિયા ઇઝ લાઈક એ હેરિટેજ. ઇન્ડિયા તમારે એટલે આવવું પડે, તમે જેમ કહ્યું એમ કે તમે ચાર્જ થઈ શકો. અહીંયા આવો એટલે અહીંયા આગળ એવરીથિંગ યુ ફીલ એઝ એ હોમ. એટલે જ્યારે એવરીવેર યુ આર એઝ એ ફોરેનર. ભલે તમે ઓસ્ટ્રેલિયન સિટીઝન હોય પણ તમારી ચામડી જોઈને કોઈ કે આર યુ ફ્રોમ ઇન્ડિયા ઓર સમ અનધર કન્ટ્રી. એટલે એના જેવું છે. એટલે ધરતી એની અને આવી જ ધરતી ઉપરથી મને તમારામાંથી મુંબઈના પ્રવીણ માલકને મારા ટ્રુ બ્લેસિંગ્સનો રસાનું વાત કર્યો એમણે, અને આ પુસ્તક એમણે અર્પણ કર્યું અહીંયા આગળ બધાને. અને એ બી ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા આખું પ્રેરણા સ્તોત્ર એટલે એ સંસ્થાને અર્પણ કરી નાખ્યું. એટલે મહેશભાઈ, જમવામાં શું ભાવે? જમવામાં મને હજુય મારી પ્રિય આઈટમોમાં મને ઢોકળા, પછી ખાંડવી, એટલે અને મને પોતાને ડાયાબિટીસ છે એટલે સ્વીટમાં મારે કંટ્રોલ કરવો પડે, પણ તે છતાંય મને આપણી પેલી ડબલ પડવાળી રોટલી અને રસ. અત્યારે હું કેરીનો રસ, હું કેરી કાઢીને કેરીનો રસ ને એ રસને ઢોકળા કે ઈદડાને અને રસ એવું જમવાની બહુ મજા આવે. બાકી તો બધી આપણી ગુજરાતી આઈટમો એ છે, પણ તે છતાંય શું કહેવાય થોડા દિવસે આપણને ખીચડી ખાવાની ઈચ્છા થઈ જાય. ત્યાં એવોર્ડ પણ ઘણા મળ્યા છે આપને. ત્યાં સિટીઝન બન્યા પછી કેટલી જગ્યાએ આપ પોખાયા છો, એ થોડુંક યાદ કરીએ. હા, મને ત્યાં આગળ 2020ની અંદર મને ઓસ્ટ્રેલિયા ડે એવોર્ડ મળ્યો. એ ત્યાંનો બહુ લીડરશિપ માટે. હું પોતે હેરિસ પાર્ક કમ્યુનિટી સેન્ટરનો ચેરપર્સન અને પ્રેસિડેન્ટ છું. સેન્ટર આખું ફંડેડ ગવર્મેન્ટેડ છે. ગવર્મેન્ટ પૈસા આવા વોલન્ટિયરને આપે છે. હું પોતે ત્યાં વોલન્ટિયર છું અને પેડ સ્ટાફ છે, મેનેજરને બધા, અને સેલરીઝ એમની કરવાની મારે. હું પોતે ત્યાં ન્યૂ સાઉથ વેલ્સનું જસ્ટિસ ઓફ પીસ છું. અને પછી મને સતત 21, 22, 23 અને 24 4 વર્ષથી મને ન્યૂ સાઉથ વેલ્સ ગવર્મેન્ટનો વોલન્ટિયર ઓફ ધ યરનો એવોર્ડ મળે છે. એટલે મારું છેલ્લા 10 વર્ષથી કામ બધું કમ્યુનિટીનું જ છે. અને મેઇનલી મારો પોતાનો પેશન ગણો, રસ ગણો, વિષય ગણો તો એમ્પાવરિંગ લાઈવ્સ. અને તે દેખાય છે. અને લોકોને એમને જ્યાં પહોંચવું છે ત્યાં હું પહોંચાડી દઉં છું. પણ આખા રસ્તા દરમિયાન હું એમની સાથે નથી રહેતો. હું એમના જ નેવિગેટરની અંદર ડિરેક્શન સેટ કરી આપું છું કે તમારું જીપીએસ જે છે અંદરનું, હવે તમે પહોંચી જાઓ. અને મને ખુશી ત્યારે થાય કે પહોંચી જાય એના સમાચાર મળે, કારણ કે હું એ જ પાછળ જઉં તો બીજા કેટલાય પાછા અટકી જાય. એટલે જ્યાં જીવનમાં માણસ અટકી જાય ત્યાં વિચારે કે હવે શું, તો એનો માર્ગ છે તમારા પોતાનો અંતરાત્માનો ઉજાસ. મહેશભાઈ, બીજો એક પ્રશ્ન પૂછવો છે કે બ્રાહ્મણ છો, ગ્રહો સાથે આપણું સીધું તાદાત્મ્ય છે. મહેશભાઈ, 3 બાબતોથી માણસ, એક તો એક દેખાવ, કાં તો પછી ગમે છે એટલે લાઈક ધીસ, અથવા તો ગ્રહોની કારણે કે એનું કંઈક આપણે બોડી સાથે ટચ થાય છે ને આપણામાં કંઈક થાય છે, પરિવર્તન થાય છે. કાં તો એ પોઝિટિવ હોય, નેગેટિવિટી દૂર કરવા, કાં તો પોઝિટિવિટી એક્સેપ્ટ કરવા. તો આ આપનું જે રુદ્રાક્ષ ધારણ કર્યું છે એ અંગે થોડીક વાત કરવી છે કે આ એક પોઝિટિવિટી એક્સેપ્ટ કરવાની વાત છે કે આપને ગમે છે? તમે એટલો બધો મસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે, એટલે સૌથી પહેલાં તમારો ખૂબ આભાર. તમે જે વાત કરી એનું મેં હમણાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધું છે. એનું નામ છે હ્યુમન ડિઝાઇન કોચ. અને એ ગ્રહો અને એના ઉપરથી આધારિત છે.
એટલે રુદ્રાક્ષ તો મારા મધરે એમને કાશીમાં કે એમને પ્રસાદની અંદર એમના ખોળામાં પડ્યું હતું, એટલે આ મેં ધારણ કર્યું છે માતાજીનું. આ યંત્ર છે અને આમાં 60 ડિફરન્ટ મેટલ આ મેં સાઉથ કોરિયાથી મંગાવ્યું છે. એટલે આ બધી, અને આ બી એક જાતનું આવું યંત્ર છે. મારી પાસે આવી બધી કલેક્શન્સ છે બધી. પણ આની અસર એટલી જ છે કે આ પોઝિટિવ વાઇબ્રેશન્સ રેડિએટ કરે છે. બહુ અચ્છા. એટલે જ્યાં જાઓ ત્યાં, કારણ કે આપણે નથી પેલા સેનેટાઈઝર વાપરતા થોડી વારે સેનેટાઈઝર ને બધું, એટલે આ એક જાતનું એવું સેનેટાઈઝર છે કે એન્વાયરમેન્ટને પોઝિટિવલી સ્પ્રેડ કરે. એટલે નેગેટિવિટી આવવાની વાત જ નથી, નેગેટિવિટીને પોઝિટિવિટીમાં ટ્રાન્સફોર્મ કરે. બહુ અચ્છા. મહેશભાઈ, હવે સમય તો પૂરો થઈ ગયો છે, પણ આપ આવ્યા છો ઓસ્ટ્રેલિયાથી એટલે થોડીક વાત એટલા માટે વધારવી પડે. આજની પેઢીને, આજના વિદેશમાં જતા લોકોને આપ તો પોઝિટિવ એટીટ્યૂડ સાથે ગયા છો, પોઝિટિવ એટીટ્યૂડના ત્યાં એકેડેમિક હેડ છો, તો આપનો સંદેશ આ બધાને? એક જ સંદેશ કે કોઈ બી જગ્યાએ જાઓ, કોઈ બી નવા મુકામે જાઓ, તો એક જ વસ્તુની જરૂર છે. કોઈ ક્વોલિફિકેશનની, કોઈ સર્ટિફિકેટોની, કોઈ રેફરન્સીસની, કોઈ એચિવમેન્ટની, એ બધાની વાત પછી આવે છે. સૌથી પહેલાં તમારી જાતને આપણી મૂળ નર્મદની પેલી વાત છે કે હિંમત એ મર્દા તો મદદ એ ખુદા. તો કરેજ જે છે ને, કરેજ લઈને આવો. અને કરેજ છે ને એટલે એવું વિચારો કે કોઈ બી નવું અજાણ્યું આવે જેને તમે ચેલેન્જ કહો છો કે સમસ્યા કહો છો, પણ એની જ અંદર બધી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી પડેલી છે. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને તમે પ્રકાશ પાડવા માંગતા હોય? મારે ખાલી એટલું જ જાણવું છે કે તમારી આ જે ચેનલ છે, આ સર્જક સાથે સંવાદ, એને ઓસ્ટ્રેલિયા કે એવા કોઈ, એટલે હું ઓસ્ટ્રેલિયા રહું છું એટલે ઓસ્ટ્રેલિયા ઓબ્વિયસલી પૂછું, તો એવામાં કોઈ જગ્યાએ કોઈ ચેનલ સાથે અથવા તો કોઈ ત્યાંની કોઈ લોકલ ચેનલ સાથે શેર કરીને ત્યાં બ્રોડકાસ્ટ થઈ શકે એવો કોઈ વ્યવસ્થા છે? અથવા તો એ અંગે પૂછી લઈશ. તો તમારો પ્રોગ્રામ ટેલિકાસ્ટ 22 રાજ્યોમાં થશે મહેશભાઈ. ઓહો. અને ઇન્ડિયાના 22 રાજ્યોમાં, અને પછી અમે યુટ્યુબ પર મૂકીશું વર્લ્ડ વાઇઝ. તમે ડાઉનલોડ કરી અને એને ત્યાં ટેલિકાસ્ટ કરી શકો. વેરી નાઇસ. ક્યાં બાત. દર્શક મિત્રો, આપણે મહેશ ત્રિવેદીને મળી રહ્યા હતા. સિડનીમાં વર્ષોથી રહે છે, ગુજરાતના શ્વાસ ભરે છે ને સૌ પ્રથમ કહ્યું ને સુંદર રીતે એમણે વાર્તાલાપ કર્યો છે કે કઈ રીતે સ્ટ્રગલ થાય ને કઈ રીતે પોઝિટિવ એનર્જી યુનિવર્સથી લઈને તમે કઈ રીતે પોઝિટિવ રહી શકો, કઈ રીતે ઓપોર્ચ્યુનિટી, કઈ રીતે તમારી તક તમારે શોધવાની છે, તમારે પોતાની જાતે તમારે લાઈવ રહેવાનું છે, જીવંત રહેવાનું છે. આ બધું મહેશ ત્રિવેદીમાં તમને સાક્ષાત દેખાય. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી જીટીપીએલમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ. આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.